સૌથી પહેલા વાત મહેસાણાની કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીના મુદ્દે રાજકારણમાં ગરમાવો. મહેસાણામાં ભાજપ માટે ઉમેદવાર પસંદગીનું કોકડું ગૂંચવાયું છે. જયશ્રીબેન પટેલને રિપીટ કરવા કે નહીં તે મામલે ભાજપમાં મૂંઝવણ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. જયશ્રીબેન પટેલની ટિકિટ કપાય તો રજની પટેલને મળી શકે છે ટિકિટ. ઊંઝાના આશાબેન પટેલને લોકસભાની ટિકિટ અપાય તેવી પણ શક્યતાઓ અત્યારે ઓછી વર્તાઈ રહી છે. પરંતુ હવે કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ પક્ષ ઢોળશે તેના પર અત્યારે સૌની નજર મંડાયેલી છે. લોકસભાની ચૂંટણીના મુદ્દે અત્યારે મહેસાણામાં મૂંઝવણનો માહોલ ઉભો થયો છે. મહેસાણામાં ભાજપ માટે ઉમેદવાર પસંદગીનું કોકડું ગૂંચવાયું છે. જે ઉમેદવારોના નામ છે તેમાં રિપીટ થિયરી અપનાવવી કે પછી કોઈ અન્ય નેતાને ટિકિટ આપવી તેને લઈને અત્યારે સવાલ થઈ રહ્યો છે. સંવાદદાતા મનીષ મિસ્ત્રી ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે. મનીષ, કયા પ્રકારની ગતિવિધિઓ આપ ત્યાં જોઈ રહ્યા છો? ચોક્કસ રેવતી આપને જણાવી દઉં કે ઊંઝામાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા રહી છે. તેના કારણે રાજકીય સમીકરણો બદલાવાને કારણે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આશાબેન પટેલ જે ભાજપમાં આવ્યા હતા અને આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ એમનું કદાચ નામ ચાલી રહ્યું છે કે એમને પણ ટિકિટ મળી શકે છે. ત્યારે ભાજપના સ્થાનિક જે કાર્યકરો છે તેમને ગઈકાલે મહેસાણા ભાજપમાં એક આવેદનપત્ર આપ્યું હતું અને સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. આ ઉપરાંત આશાબેન પટેલ સહિત જે કેસી પટેલનું નામ ચાલી રહ્યું છે તેમને ટિકિટ નહીં આપવા અને બહારના કોઈના ઉમેદવારને પણ ટિકિટ નહીં આપવા એમને માંગ કરી હતી. આ સમગ્ર મુદ્દે 27 માર્ચે ઊંઝાના જે આ ભાજપના કાર્યકરો છે એમને સંમેલન બોલાવવાની એક નિર્ણય લીધો છે અને આ સંમેલનમાં સ્થાનિકને જ ટિકિટ આપવાની માંગ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જી